ગોંડલમાં અમિત ખૂટ આપઘાત કેસમાં નવો વળાંક સામે આવ્યો છે। સગીરાના વકીલ ભૂમિ પટેલે જણાવ્યું છે કે સગીરાના પિતા એ જયરાજસિંહ સાથે મળેલા હોવાનો સગીરાના માતાએ જ ખુદ આરોપ લગાડ્યો છે। સગીરાના માતાનો આરોપ છે કે પોલીસ જ્યારે તેમને વાનમાં લઈ જઈ રહી હતી ત્યારે જ પોલીસની સમક્ષ સગીરાના પિતાએ સગીરાના માતાને તથા સગીરાને એમ કહ્યું છે કે જયરાજસિંહ પાસેથી મેં પૈસા લીધેલા છે અને તમે જે મીડિયામાં બયાનબાજી કરો છો એ બધી બંધ કરો, બાકી જયરાજસિંહ જાડેજા એ મને મારી નાખશે અને તમને બંનેને પણ જીવતા નહીં રહેવા દે, આવો મોટો આરોપ એ સગીરાના માતાએ લગાવ્યો છે તેવું સગીરાના વકીલ એ જણાવી રહ્યા છે। તમને જણાવી દઈએ કે સગીરાના વકીલ પર એ ફરિયાદ નોંધાઈ છે, કારણ કે સગીરા છે તેની ઓળખ છતી કરવા બાબતે એ સગીરાના વકીલ ભૂમિ પટેલ જે છે તેમના વિરુદ્ધ એ ફરિયાદ નોંધાઈ છે। ત્યારે સગીરાના વકીલે એક મોટો આરોપ લગાડ્યો છે। પહેલાં તો સાંભળીએ સગીરાના વકીલે શું કહ્યું। જે સગીરાના માતા છે એમના દ્વારા રાજકોટ કોર્ટમાં સગીરાના પિતા પીઆઈ એડી પરમાર, જયરાજસિંહ જાડેજા અને ગણેશ ગોંડલ વિરુદ્ધ પોક્સોની ફરિયાદ દાખલ કરી છે। એમાં આરોપ એવા છે કે જે સગીરાના પિતા છે જ્યારે ઓબ્ઝર્વેશન હોમમાં સગીરાને લઈ જતા હતા ત્યારે સગીરાના માતા અને પિતા તથા સગીરા ત્રણેય જ્યારે પોલીસ વાનમાં બેઠા હતા અને સાથે બે પોલીસ અધિકારીઓ હતા ત્યારે સગીરાના પિતાએ એના માતાને અને સગીરાને એવી ધમકી આપી કે તમે લોકો બહુ મીડિયામાં નિવેદનો આપો છો, તમે આવા મીડિયામાં નિવેદનો ન આપો, જો તમે આવો મીડિયામાં નિવેદન આપશો તો તમારો બાપ જયરાજ જે છે એ તારા અને અમિત ખૂટના જે ખરાબ ફોટા છે એ મીડિયામાં વાયરલ કરી દેશે અને આ ફોટા હજુ પણ જયરાજસિંહ અને ગણેશ ગોંડલ છે એના ફોનમાં છે। એટલે એ બાબતની ફરિયાદ જે સગીરાના માતા છે એમણે રાજકોટ કોર્ટમાં પીએ રાણા સાહેબની કોર્ટમાં દાખલ કરેલી છે અને એની અંદર કોર્ટ દ્વારા એવો ઓર્ડર કરવામાં આવ્યો છે કે જે સગીરા છે એનું 163નું નિવેદન લેવામાં આવે, જે હાલ બીએનએસએસની કલમ 183 પ્રમાણેનું છે એ નિવેદન લેવામાં આવે એવી કોર્ટે ઓર્ડર કરેલો છે અને કોર્ટે ફરિયાદ જે છે એ ઇન્ક્વાયરી એ રજિસ્ટરે લીધેલી છે। અને આમાં આગળ એમના ફાધરે ખુદ, જે સગીરા છે એના ફાધરે ખુદ એવું કીધેલું છે એમના માતાના આક્ષેપ પ્રમાણે કે મેં જયરાજસિંહ પાસેથી પૈસા લીધા છે અને હવે તમે લોકો પણ અમારી સાથે આવતા રહ્યો, નહીં ત્યારે આમાં મને પણ ધાક ધમકીઓ મળશે ને કોઈ જીવતા નહીં રહે ને તમને બંનેને મારી નાખશું, એવી પણ ધાક ધમકી આ સગીરાના પિતા દ્વારા સગીરાના માતા અને સગીરાને આપવામાં આવેલી છે। તો અમિત ખૂટ કેસમાં એક નવો જ વળાંક સામે આવ્યો છે। સગીરાના માતાએ મોટો આરોપ લગાડ્યો છે અને તેમણે એવું પણ કહ્યું છે કે કોર્ટમાં તેમણે આ બાબતે ફરિયાદ પણ કરેલી છે અને વકીલે કહ્યું છે કે સગીરાના પિતા એ જયરાજસિંહ સાથે મળેલા છે। એક મોટો, ખૂબ જ મોટો આરોપ આ ગણાવી શકાય અને ખૂબ જ મોટી એ નવો વળાંક આ કેસમાં સામે આવ્યો છે, કારણ કે અમિત ખૂટે જે રીતના આપઘાત કર્યો હતો ત્યારબાદ જયરાજસિંહ જાડેજા અને અનિરુદ્ધસિંહ જાડેજા પર સતત એ સવાલો ઉઠી રહ્યા છે અને પોલીસની કામગીરીને લઈને પણ સવાલ ઉઠી રહ્યા છે। આ બધા વચ્ચે હવે એક નવો એંગલ એ સામે આવ્યો છે, ત્યારે આપણે જોઈ શકીએ છીએ કે આ કેસ દિવસે ને દિવસે અલગ અલગ એંગલ પર, અલગ અલગ રૂટ પર જઈ રહ્યો છે। અત્યારે તો સૌથી મોટા સમાચાર છે કે સગીરાની માતાએ મોટો આરોપ લગાડ્યો છે અને આ કેસને ડામી દેવા માટે, દબાવી દેવા માટે એ જયરાજસિંહ જાડેજાએ દબાણ કરતો હોવાનો તેણે આરોપ લગાડ્યો છે અને આમાં બીજા કોઈ નહીં પરંતુ સગીરાના પિતા જ એ જયરાજસિંહ સાથે મળેલા છે એવો આરોપ લગાડ્યો છે અને સગીરાના વકીલે આ સમગ્ર ઘટના બહાર લાવી છે। ત્યારે સત્ય શું છે ને આવનારા સમયમાં શું થાય છે, કોર્ટમાં કોર્ટ શું નિર્ણય કરે છે, જયરાજસિંહ જાડેજા સામે શું દોષિત ઠેરવાય છે કે કેમ, અને આ મામલે અમિત ખૂટના આપઘાત કેસ મામલે હવે આગામી સમયમાં શું થાય છે તે જોવાનું રહ્યું। આ રિપોર્ટમાં હાલ આટલું જ। ધન્યવાદ।